સુપ્રીમ કામધેનુ ફર્ટિલાઇઝરના પ્રતિનિધિ આજ રોજ આશી મુકામે પ્રગતિશીલ ખેડૂતને કેળમાં સુપ્રીમ કામધેનુ ફર્ટિલાઇઝરના ખાતરો નાખેલ છે તે વિશે શું અનુભવ છે તે આપણે જાણીએ. સાહેબ, આપનું નામ બતાવો. મારું નામ છે અમિત કુમાર સુરેશભાઈ પટેલ, ગામ આસી, તાલુકો પેટલાદ, જિલ્લો આણંદ. મારો મોબાઈલ નંબર છે 9998392680. બરાબર. તો સાહેબ, અમિતભાઈ સાહેબ, આજે આપણે એક પહેલું પૂછવું છે કે આ કેળો પહેલાં એના મૂળિયા તૂટી ગયેલા હતા કે નહીં? હા, 100% આના મૂળ તૂટી ગયેલા. એના કારણે કેળ પીરી પડી ગયેલી અને કોઈ વિકાસ થવાની આશા તો હતી જ નહીં. તે છતાં મેં મારી રીતે સરકારી ખાતર નાખેલું, પણ કોઈ આશા હતી નહીં. એ સરકારી ખાતરનો જે કોસ્ટિંગ છે એ કેટલું આવ્યું હતું પહેલાં? એ કોસ્ટિંગ મારે એક છોડ દીઠ 12 રૂપિયા આવેલું. બરાબર. ત્યાર પછી અમે પોતે આ કેળની વિઝિટ લીધેલી. બરાબર. અને તે વખતે આપને ફટાફટ અને શ્યામબેન સ્પેશિયલના વિશે માહિતી આપેલી. બરાબર. 100%. અને એ આપે ઓમાં નાખેલું છે. રાઈટ વાત છે? હા, 100% નાખેલું તમારા માર્ગદર્શન મુજબ. બરાબર. અને ત્યાર પછી આ કેળોનો ઉઠાવ કેવો આવ્યો છે? એ મારે કોઈ આશા નથી, એમાં એક આશાનું કિરણ જગાવી દીધું શ્યામવેદ કામધેનુ ફર્ટિલાઇઝરે. અને એના તે કારણે એનું રિઝલ્ટ મારે ગ્રીનરી જે પીળાશ હતી એ ગતી રહી, મૂળના ગ્રોથ થયા અને હાઇટમાં ઊંચાઈ આવી ગઈ. બરાબર. ત્યારબાદ આપણે સુપ્રીમ કામધેનુ ફર્ટિલાઇઝરના ખાતરો પણ યુઝ કરેલા છે. એ વાત સાચી છે? સાચી છે, 100%. પહેલું આપણે આ બધું પહેલું તમે આમાંથી કયું વાપરેલું હતું? પહેલું મેં આ કંપનીનું શ્યામવેદ NPK વાપરેલું. બરાબર. ત્યારબાદ એની મય કૃષિ રત્ન આ કંપનીનું બીજા નંબરમાં. હા. ત્યારબાદ ત્રીજા નંબરમાં એક પાવર ગ્રો છે. હા. ચોથા નંબરમાં એક આ પોટાશ છે. હા. અને એક આ શ્યામવેદ માઇક્રોન્યુટ્રન્સ છે. બરાબર. હવે મારો તમને એક જ પ્રશ્ન છે કે આ માઇક્રોન્યુટ્રન્સ કેટલા કિલો નાખેલા છે? આ માઇક્રોન્યુટ્રન્સ 10 કિલોના મેં 4 બેગો નાખેલી છે. બરાબર. એટલે 40 કિલો થયું. બરાબર ને? આ છોડ 1500 છે. 1500. બરાબર. એટલે 40 જે કોસ્ટિંગ તમે મળવું જોઈએ એ આ ખાતર વાપર્યા પછી પર પ્લાન્ટે કેટલા રૂપિયાનો ખર્ચો આવ્યો? પર પ્લાન્ટે આ ટોટલી આ કંપનીનું ખાતર નાખ્યા પછી એનું કોસ્ટિંગ આવ્યું મારે 9 રૂપિયા. બરાબર. અને એની સામે રિઝલ્ટ બમણું કે એનાથી બી વધારે ગણું તો બી ચાલે. બરાબર. તો તમે એવું માનો છો કદાચ કે સરકારી રાસાયણિક ખાતર વાપર્યા કરતાં આવા ઓર્ગેનિક ખાતર વાપરવાથી ખર્ચો બી ઓછો આવે છે અને પરિણામ બી સારું મળે છે. બરાબર. 100%. એ વાત સાચી છે. અરે આ શું, કોઈ બી પાકમાં જો આ ઉપયોગ કરો તો કોસ્ટ ઓછી થાય અને એને પાકની પ્રગતિ થાય અને નફો મળે ખેતીમાં. તમને એવું લાગે છે કે આની ઉત્પાદનમાં કંઈ વધારો થતો એવું લાગે છે? હા, ઉત્પાદનમાં વધારો તમાકુમાં છે અને આમાં તો 100% છે. તમાકુમાં આપણે નાખેલું છે? તમાકુમાં મેં પાવર ગ્રો નાખેલું. એનું રિઝલ્ટ શું છે? એનું રિઝલ્ટ બાજુમાં જ છે તમાકુ. જે બીજા બધા સરકારી ખાતર નાખેલું એના કરતાં બાજુમાં જ જે તમાકુ છે એનું રિઝલ્ટ અત્યારે બેસ્ટ છે. બરાબર. એમાં ચીતરી આવેલી છે? નહીં, બધું જે નીકળવાની કોશિશમાં હતી ને એ ટાઈમે જ મેં બધી ટ્રીટમેન્ટ આ કંપનીની કરી, બધું સોર્ટ આઉટ થઈ ગયું છે. બરાબર. અને આમાં સલ્ફર લિક્વિડનો કંઈ ઉપયોગ કરેલો છે આપણે? લિક્વિડ નહીં, બોટલ આવેલી એક એ મેં કેળમાં નાખેલી. એ તો જુદી, પણ આમાં કંઈ નાખેલું છે આવું સલ્ફર જેવું? મેં પાવર ગ્રોથ નાખેલું. બસ એટલું જ. તો પણ રિઝલ્ટ એનું સારું છે. બરાબર. તો હવે આ જે કેળ છે આ કેળની અંદર આગળના જે ડોઝ છે એનું ઇમ્પ્લિમેન્ટેશન તમે તમારી જાતે કરવાના છો કે અમારા થકી કરવાના છો? આગળ મેં જે સરકારી ખાતરો નાખ્યા એનું કોસ્ટિંગ તો મેં કાઢી જ નાખ્યું. 12-13 રૂપિયા તો નીકળેલું જ હતું અને આનું બી કાઢેલું. એટલે બંનેમાં ફરક કેટલો, ઓછા પૈસે પેલામાં રિઝલ્ટ 2 થી વધારે મળ્યું, પેલું વધારે કોસ્ટિંગમાં બી રિઝલ્ટ નથી મળ્યું. હવે પછી આગળ જે ખાતરો તમે યુઝ કરવાના છો, વાપરવાના છો, હા, એ આ કંપનીના વાપરવાના છો કે સરકારીનું વાપર? સરકારી તો કોઈ શક્યતા જ નથી. તમારા માર્ગદર્શન મુજબ આ જ વાપરવું આગળ પડે અને હું આ જ વાપરીશ. ઓકે, કશો વાંધો નહીં.
આપણે જે કિંમતી સમય સુપ્રીમ કામધેનુ પરિવારને જે આપ્યો તે બદલ આપનો ઘણો ઘણો આભાર. આજની તારીખ કઈ? થેન્ક યુ. આજની તારીખ 3/3/2024. ઓકે, થેન્ક યુ સાહેબ. જય હિન્દ.